નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે સાબરકાંઠા એલસીબીની મોટી કાર્યવાહી અહીં જોવા મળી છે। સાબરકાંઠામાં પશુચોર ગેંગ પર પોલીસનો મોટો સંકંજો જોવા મળ્યો છે। સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત બિલાલ બટકો ગેંગના 8 સભ્યો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ 2015 હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ગેંગ પશુ ચોરી, પશુઓ પ્રત્યે ક્રૂરતા અને ગૌવંશ સંબંધિત ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી સંડોવાયેલી હતી। આ ગેંગ છેલ્લા લગભગ 10 વર્ષથી સક્રિય હતી, જેને કારણે સ્થાનિક પશુપાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ વ્યાપેલો હતો। અન્ય જિલ્લાઓમાં પણ આ ગેંગનું નેટવર્ક હતું। આ ગેંગ માત્ર સાબરકાંઠામાં જ નહીં, પરંતુ અરવલ્લી, ખેડા અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પણ ગુના આચરતી હતી। ત્યારે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, સાબરકાંઠા એસપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું। ગુસ્સી ટોક હેઠળ ઝડપાયેલા ગેંગના 8 સભ્યો, જેમાં મોહમ્મદ બિલાલ ઉર્ફે સમીર ઉર્ફે બટકો, ઇકબાલ હુસૈન સૈયદ, ઇરફાન ઉર્ફે ટોલી, સહેલ ખાન પઠાણ, આરિફ ઉર્ફે કાલુ, સદામ ખાન પઠાણ, મુસ્તકીમ ઉર્ફે ખચકો, સંજય કુમાર દેવી પૂજક સહિત કુલ 8 સભ્યો સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી નોંધાઈ છે। ભારતસિંહ રાઠોડ, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાની અંદર ઘણા સમયથી એક ગેંગ દ્વારા વારંવાર પશુ ચોરીના ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો અને આ બાબતે સાબરકાંઠા જિલ્લાની એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા એવું ધ્યાન પર આવેલું હતું કે બિલાલ બટકો અને એના સાગરીતોની એક આખી ગેંગ છે કે જે ફક્ત પશુ ચોરી જ નથી કરતી, ત્યારબાદ તેની ઘાતકીપણે હત્યા પણ કરે છે। અને અગાઉ ભૂતકાળમાં અમદાવાદના સરખેજ અને નારોલ પોલીસ સ્ટેશનની અંદર એ લોકો ગૌવંશની હત્યા સાથે પણ જોડાયેલા છે। આને ધ્યાનમાં રાખીને તે લોકો જે આખી ગેંગ છે તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એ લોકોનો ગુનાહિત ઇતિહાસ ચકાસતા જીસી ટોક કરવા માટે થઈને પૂરતા આપણી પાસે કારણો હોય, સાબરકાંઠા એલસીબી દ્વારા જીસી ટોકની દરખાસ્ત તૈયાર કરવામાં આવી અને રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ સર દ્વારા તેને મંજૂરી આપવામાં આવતા સાબરકાંઠા એલસીબી દ્વારા તલોદ પોલીસ સ્ટેશન ખાતે જીસી ટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની અંદર ટોટલ 8 લોકો જે બિલાલ બટકો ગેંગ જે છે એની સાથે જોડાયેલા છે, તેમાંથી 7 લોકોને ડિટેન કરી તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ગુનાની તપાસ જે છે એ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ડિવિઝનના ડીવાયએસપી AK પટેલ દ્વારા હાથ ધરવામાં આવનાર છે। સર, અત્યાર સુધી એમના વિરુદ્ધમાં કેટલા ગુના નોંધાયેલા છે? આ આખી ગેંગ છે તેના પર ટોટલ 14 ગુના નોંધાયેલા છે અને ઓછામાં ઓછા આ લોકોએ 100 થી વધારે પશુઓની ચોરી કરી હોય અને તે લોકોની હત્યા કરી હોય એવું અમારા ધ્યાન પર આવેલ છે। Subscribe now and press the bell icon. Never miss an update.